ને હવે નજર ખેતીની ટોપ 10 ખબરો પર। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ કંટાળી ઉભા પાકમાં ભેંસો ચરવા માટે મૂકી। અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી, એરંડા સહિતના પાક નિષ્ફળ ગયા। સરકારે હજી સુધી કોઈ સહાયતા ન આપતા ખેડૂતોના હાલ બેહાલ થયા। રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણીની આવક થઈ। મગફળીના 20 કિલોના 600 થી 1071 સુધીના ભાવ। મગફળીની મબલક આવક વધતા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય। પાટણમાં મિકેનિકલ એન્જિનિયરે શરૂ કર્યું ગૌસંવર્ધન કેન્દ્ર। વાર્ષિક 12,000 લીટર દૂધથી ઘી બનાવી 9 લાખની આવક મેળવે છે। સાથે ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ખાતર તેમજ અગરબત્તી પણ બનાવે છે। ને હવે જોઈએ કોરોનાની ટોપ 10 ખબરો। ગુજરાતમાં કોરોનાના નવા 1181 કેસ નોંધાયા છે। કોરોનાને કારણે 9 દર્દીઓના મૃત્યુ થયા। 1413 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા। ગુજરાતમાં કોરોનાના કુલ 1,51,596 કેસ થયા છે। કોરોનાને કારણે અત્યાર સુધી 3,569 દર્દીઓના મૃત્યુ થયા। 1,32,310 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા। પંચમહાલ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનો ધસારો। સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા। અધિક પુરુષોત્તમ માસ અને રવિવાર હોવાથી યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભીડ ઉમટી। રાજકોટમાં કોરોનાના સતત વધતા કેસના પગલે મનપાની બેદરકારી ફરી સામે આવી। સિટી બસમાં સિટિંગ કરતા વધુ પેસેન્જર લઈ જવાનો વિડીયો વાયરલ થયો। સિટી બસનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે કર્યો છે વાયરલ। અમદાવાદના જોધપુર અર્બન હેલ્થ સેન્ટરના કર્મીઓએ કોરોના કાળમાં કરેલી કામગીરી અંગે વાત કરી। લોકોના ઘરે જઈ ચકાસણી કરતા આરોગ્ય કર્મીઓને ભોગવવી પડે છે અનેક સમસ્યા। કેટલાક લોકો સહકાર આપે છે તો કેટલાક લોકો દુર્વ્યવહાર કરતા હોવાનું જણાવ્યું। આરોગ્ય કર્મીઓએ કોરોના કાળમાં સતત 12 થી 18 કલાકની કામગીરી કરી। કોરોના મહામારીની બાળકો પર અસર નહિવત જોવા મળી। અત્યાર સુધી પોઝિટિવ આવેલા લગભગ તમામ બાળકોએ કોરોનાને માત આપી। અમદાવાદમાં અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 482 શંકાસ્પદ બાળકોને દાખલ કરવામાં આવ્યા। જેમાંથી 152 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 88 બાળકો પોઝિટિવ આવ્યા। જો કે વધતી ઉંમરની સાથે બાળકોમાં કોરોનાની અસર પણ ઓછી જોવા મળી। રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો। અભય ભારદ્વાજની ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર। તેમના ફેફસામાં ગઠ્ઠા જામ્યા હોવાથી ઓક્સિજન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી। વડોદરામાં નવા બજારના વેપારીઓની હાલત કફોડી છે। નવા બજારમાં વેપારીઓએ લાખોનો માલ ભરાવ્યો, પરંતુ સરકારે નવરાત્રીમાં ગરબાની મંજૂરી ન આપતા વેપારીઓને મોટું નુકસાન થયું। વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે। તેવામાં સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં દર્દીઓ માટે મ્યુઝિક થેરાપી તેમજ યોગા સેશન શરૂ કર્યા। હોસ્પિટલના સ્ટાફના સભ્યોએ કોરોના સંક્રમિત દર્દીઓ માટે સોંગ ગાઈ મ્યુઝિક થેરાપીથી દર્દીઓનો તણાવ દૂર થતો હોવાનું તબીબોએ જણાવ્યું। નર્મદામાં કેવડિયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની ટ્રાયલ પર ફરીથી શરૂ કરાયો। સાથે એકતા મોલ અને ફૂડ કોર્ટ પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા। કોરોનાને કારણે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં 10 સ્લોટમાં પ્રવેશ અપાશે। દરેક સ્લોટ 1 કલાકનો રહેશે। દુનિયાભરમાં કોરોના વેક્સિન માટે સંશોધન અને પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે। વૈશ્વિક કયાસો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રાહતના સમાચાર આપ્યા। WHOના અધ્યક્ષ ટેડ્રોસે વર્ષ 2020માં જ કોરોના વેક્સિન તૈયાર થઈ જવાની માહિતી આપી। WHOની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ટેડ્રોસ વર્ષના અંત સુધીમાં વેક્સિન ઉપલબ્ધ થઈ જવાના સંકેત આપ્યા। ભારતમાં કોરોના વાયરસ વર્ષના અંત સુધીમાં લઈ શકે છે વિદાય। કોરોનાના સતત ઘટી રહેલા એક્ટિવ કેસને જોતા ડિસેમ્બર મહિનામાં લોકોની જિંદગી પુનઃ યથાવત થઈ શકે છે। સતત 20 દિવસથી દેશમાં રોજના કેસ 90,000થી નીચે આવી રહ્યા છે અને મૃત્યુ આંક પણ 1000ની નીચે છે। કોરોના રસી મામલે ચીનની 4 કંપની ટ્રાયલના ફેઝ 3માં છે। 4 વેક્સિનના ઉપયોગ માટે ઇમરજન્સી એપ્રુવલ મળી ચૂકી છે। તાજેતરમાં ચીને કોવિડ-19 વેક્સિન અલાયન્સ કોવેક્સ જોઈન કર્યું। અલાયન્સે 2021ના અંત સુધીમાં 200 કરોડ વેક્સિનના ડોઝ 12 ગરીબ પછાત દેશોને આપવાનું લક્ષ્ય રાખ્યું છે। ચીનનો દાવો છે કે નવેમ્બર 2020ના અંત સુધીમાં તે સંપૂર્ણ સુરક્ષિત વેક્સિન બનાવી લેશે।